બોટાદના કડદાકાંડમાં આ એક ખેડૂતના માતા છે કે જેમણે જલવાસ ભોગવ્યો છે. અન્ય પણ કેટલીક બહેનો મારી સાથે છે. એમને પૂછવું છે ખેતી કેટલીક અઘરી હોય? ખેતી તો અઘરી જ હોય ને, કામ કરવું કઈ સહેલું નથી. 4 વાગે ઉઠવાનું, કોકની વાડીમાં કામ કરવાનું. તમારે પોતાની જમીન નથી? પોતાની જમીન છે, એમાં 9 વીઘા છે, એમાં અમે 5 ભાઈ ગયા છે. 5 ભાઈમાં શું આવે, 2 વીઘા આવે. તો પછી જમીન ભાગમાં રાખો કે? ભાગમાં જ રાખી. આ કેટલામાં ભાગે રાખો છો? અમારે 100 મણ થાય ત્યારે 30 મણ આવે. ત્રીજા ભાગે? ત્રીજાને 30% 30%. 30%માં અમારી મજૂરી કાઢવાની, દાળિયાની મજૂરી કાઢવાની. દિન રાત કામ કરવાનું, રાતનો પાણી વારવાનું, રાતે પાણી વારવાનું. તમે જાઓ રાતે જવાનું? હા, બૈરાને જવાનું. એકલા આદમી તો કામ થાય નહીં. 2 કલાક તો આરામ કરવો પડે આદમી. નાના નાના છોકરા હોય તો હારે લઈ જાય, ધોરિયામાં હું રહી. નાના છોકરા. હા.